from today's sabha, I learned that one must never, over succeed himself. Whatever you accomplish in life, just be on the ground, be humble to everyone, and you should keep learning and try to help each other out. અને જે હનુમાનજીની જે શક્તિ વિશે વાત કરી એ તો અત્યાર સુધી મેં કોઈ દિવસ સાંભળી જ નથી. સ્વામીજીએ નવજુવાનોને જે મેસેજ આપ્યો અને આપણા હિન્દુ સનાતન ધર્મ વિશે જે વાત કરી એનાથી અમે બધા ખૂબ પ્રભાવિત છે. અત્યારે હાજરા હજુર દાદાના દરબારમાં પહોંચી ગયા એવો સ્વામીજીએ અનુભૂતિ કરાવી છે. દાદા હંમેશા બધાના કાર્યો પૂરા કરે છે અને આજે દાદા અમને આશીર્વાદ આપ્યા હોય એવું અમને લાગ્યું છે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. વાલે છપૈયા ધામમાં જન્મ ધરી. વાલે છપૈયા ધામમાં જન્મ ધરી. વર્ણિ વેશે હિમાચલ તપ કરી. વર્ણિ વેશે હિમાચલ તપ કરી. હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી. હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી. સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. આજે જે સુંદર હરિપ્રકાશ સ્વામીએ જે વાત કરી એટલી બધી અદ્ભુત હતી અને એટલી બધી હૃદયને સ્પર્શ કરે એવી હતી. અને જે હનુમાનજીની જે શક્તિ વિશે વાત કરી એ તો અત્યાર સુધી મેં કોઈ દિવસ સાંભળી જ નથી. અને જોઈને એટલું બધું આનંદ થયો, સાંભળીને એટલો બધો આનંદ થયો અને એવું લાગ્યું કે ભગવાનની અંદર, હનુમાનજીની મહારાજની અંદર મન ચોંટી ગયું. એટલી સુંદર કથા કરી એમણે. અને એમણે જે કહ્યું કે દરેક હિન્દુએ એક થઈ અને આ હિન્દુ ધર્મને બચાવવો જોઈએ એ સરસ એ ગમ્યું. તો મૂળ જ જો ખલાસ થઈ ગયું તો ઝાડ ના રહે. એ રીતના જો આપણી સંસ્કૃતિ ખલાસ થઈ જશે તો આખું હિન્દુ ધર્મ તૂટી પડશે. એટલે બધાને ખાસ વિનંતી, હાથ જોડીને વિનંતી કે બધા એક થાવ અને હિન્દુ ધર્મને આગળ વધારો. અને ભગવાનની અંદર મન રાખવાની જે કંઈ સાધના આપણે કરતા હોય, જે કંઈ ધર્મ માનતા હોય, દરેકને એકાગ્રતાથી ભગવાનની અંદર જોડાઓ, ભગવાનની અંદર મન રાખો અને આવા જે પરમ સાધુ જે હોય એમનો સંગ રાખો, એમના ચરણોમાં હંમેશા મન રાખો. સ્વામીજીની દ્વારા અમને જે મોટિવેશન સ્પીચ મળે છે જે આ દેશમાં અમારા માટે બહુ જરૂરી છે, તો સ્વામીજી હંમેશા અમને આવી રીતે હિંમત આપતા રહે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે. I guess, yeah, we can learn a lot of things while attending, sabha each week. But the most that we would learn is to be a part of the community, help each other out, and might get help from them, which will help us succeed in future and our community. દાદાની કૃપાથી, સ્વામીજીની કૃપાથી જે અમારી ઉપર આજે એક અદ્ભુત આનંદની અનુભૂતિ થઈ છે કે એમના આગમનથી
સંપૂર્ણ શિકાગોમાં જે પણ ગુજરાતી પરિવાર છે એ બધાને આ લાભ મળ્યો છે આજે, અને દાદાની આ કૃપા અમારા બધા પર સદાય રહે, કાયમ રહે.